અમદાવાદ વાડજ પોલીસે મહિલાની હત્યાના આરોપીની ધરપકડ કરી લીધી છે. આ હત્યા 1 જૂનની રાત્રે પોલના નિવાસસ્થાને થઈ હતી. ઉલ્લેખનીય છે કે ફુલીબેન પર છરી વડે હુમલો કરવાના આરોપમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઝોન 1 એલસીબીને મોબાઈલ નંબરની તપાસ કરતી વખતે આરોપીનો સંકેત મળ્યો હતો. ત્યારે પાડોશી રાહુલ અને તેના મિત્ર પંકજની આ મામલે ધરપકડ કરી લેવામાં આવી છે. રાહુલે પૈસાની જરૂર હોવાથી તે મહિલાને લૂંટી લીધી હતી અને તે બાદમાં તેની હત્યા નિપજાવી હતી. તો પ્રદીપને ફોન કરવામાં આવ્યો ત્યારે રાત્રે લાઇટ બંધ કરવામાં આવી હતી અને જ્યારે મૃતક બહાર આવ્યો ત્યારે તેને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. મહિલાના પુત્રને પણ છરીના ઘા મારીને ઈજા પહોંચાડવામાં આવી હતી. હત્યા બાદ રાહુલ અને પ્રદીપ બંને આરોપી ફરાર થઈ ચૂક્યા હતા. રાહુલે પેટમાં દુખાવો હોવાનું જણાવીને હત્યાની રાત્રે બહાર હોવાનો દાવો કર્યો હતો. તો પ્રદીપ બહાનું બનાવીને લાંબા ગયો હતો. પ્રદીપ વિરુદ્ધ અગાઉ પણ અનેકો ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલમાં પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરીને આગળની વધુ કાર્યવાહીની તજવીજ શરૂ કરી છે. ગયા મહિને જૂનની 1 તારીખે મધ્યરાત્રે વાડજ પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો બનાવ બન્યો હતો, જેની અંદર મરણ જનાર ફુલીબેનને એમના ઘરની બહાર 2 અજાણ્યા શખ્સોએ આવીને છરી મારેલી અને બચાવવા જતાં એમના દીકરાને પણ એક છરીનો ઘાવ લાગેલો અને ત્યારબાદ એ બંને શખ્સો જે છે ત્યાંથી પલાયન થઈ ગયા હતા. આ બાબતે વાડજ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરેલો અને એની અંદર તપાસ તજવીજ ચાલુ હતી. જે શકમંદ હતા એમની પૂછપરછ પણ ચાલુ હતી, પરંતુ હત્યાનો જે ઉકેલ છે જે મળી નહોતો રહ્યો. આ બાબતે ઝોન 1 એલસીબીએ ટેકનિકલ એનાલિસિસ કરીને એ વિસ્તારના જેટલા પણ ટાવર ડમ્પની અંદર નંબર નીકળેલા એવા ટોટલ 400 જેટલા શકમંદ નંબરોની તપાસ ચાલુ કરેલી. આ દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ મયુરભદ્રસિંહને એક હકીકત મળેલી કે આ વ્યક્તિએ આ પ્રકારની વાત ક્યાંક કરી છે. એના આધારે એલસીબીએ જે ટાવર ડમ્પ એનાલિસિસ કરેલું એ ટાવર ડમ્પ એનાલિસિસના સીડીઆરના આધારે 2 શકમંદ ઈસમો જેનું નામ રાહુલ ઉર્ફે ચાંદો અને પંકજ ઉર્ફે પ્રદીપ, આ બંને આરોપીઓની એલસીબીએ ધરપકડ કરી અને પૂછપરછ કરતા બંને આરોપીએ કબૂલાત આપેલી. બનાવનું કારણ એ છે કે રાહુલ ઉર્ફે ચાંદો જે મરણ જનારના ઘરથી 3 ઘર દૂર રહે છે, એને પૈસાની જરૂરિયાત હોવાથી અને આ મરણ જનાર સ્ત્રી પાસે એના શરીર પર સોનાના દાગીના આરોપીએ ઘણીવાર જોયેલા હોવાથી એ બંને સાથે મળી અને આ બેનને લૂંટવાનો પ્લાન બનાવેલો. જે આધારે 1/6ની રાત્રે બંને આરોપી સાથે હતા. જેમાં રાહુલ ઉર્ફે ચાંદો જે એમના ઘરની નજીક રહે છે, એણે એના મિત્ર પ્રદીપ ઉર્ફે પંકજને લાંબાથી બોલાવેલો. બંને જણા સાથે હતા. ત્યારબાદ એમને ફરિયાદીના ભોગ બનનારના ઘરે ગયા. ત્યાં બેનને મેઇન સ્વિચ બંધ કરી. મેઇન સ્વિચ બંધ કરવાના કારણે જે ભોગ બનનાર છે એ બહાર આવ્યા, પરંતુ એ વખતે પાછા એમને મેઇન સ્વિચ ચાલુ કરીને અંદર ગયા. આરોપીએ ફરીથી મેઇન સ્વિચ બંધ કરી. ફરીથી આ બેન જ્યારે બહાર આવ્યા ત્યારે આ પ્રદીપ ઉર્ફે ચાંદા અને રાહુલ એ બંને જણા જે સંતાયેલા હતા એ બહાર આવી અને એમને પર છરીના ઘા કર્યા. આ છરીના ઘા દરમિયાન જ બેનના મોઢામાંથી જે આવાજ ચીખ નીકળી, એ ચીખ સાંભળીને એમનો દીકરો આશીષ ઘરની બહાર આવ્યો, જેથી કરીને ડરી જતા આ બંને જણાએ એમના દીકરાને જે છે એ છરીનો ઘા માર્યો. મરણ જનાર સ્ત્રી પર ઘણા બધા છરીના ઘા વાગવાથી એમનું મૃત્યુ થયેલું. આ મારામારી દરમિયાન બીજા આરોપીના હાથ ઉપર પણ છરીનો ઘા જે છે વાગેલો. બંને આરોપી ત્યાંથી જે રાહુલ ઉર્ફે ચાંદો સ્થાનિક છે અને અંદરના રસ્તા જોયેલા હતા, એ લોકો ત્યાંથી ભાગ્યા. ભાગતા રસ્તામાં એક ઘરની આગળ એમને મર્ડર વેપન જે છે ફેંકી દીધું. મર્ડર વેપન પણ પોલીસે બીજા જ દિવસે કબજે કરેલું. ત્યાંથી રાહુલ ઉર્ફે ચાંદો છે એ પોતાને પેટમાં દુખે છે એવું કહીને એના એક મિત્રને બોલાવીને પેટમાં દુખાવાની ગોળી લઈને આવે. મીનવેલ એની વાઈફનો જ્યારે ફોન આવ્યો કે આપણે ગલીમાં એક મર્ડર થયું છે, ત્યારે એ પેટમાં દુખે છે એમ કરીને દવા લેવા આવ્યો છું એવું કહીને રિટર્ન આવે છે અને રિટર્ન આવીને ઘરમાં જઈને સૂઈ જાય છે અને બીજા દિવસે નીકળી જાય છે. જ્યારે પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એ લાંબા નીકળી જાય છે. અને આ પ્રકારની કબૂલાત જે છે એ બંને લોકોએ આપી છે અને જે પણ પ્રાયોગિક પુરાવા મળ્યા છે એમની સાથે તમામ આ હકીકત બંધબેસતી નીકળે છે. સાથે જ આરોપી પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એના વિરુદ્ધમાં ભૂતકાળની અંદર 4 થી 5 ગુના દાખલ થયેલા છે. મેઘાણીનગરની અંદર એની ઉપર પાસા પણ કરવામાં આવેલી છે અને અત્યારે આ બંને આરોપીને જે છે એ ઝોન 1 એલસીબીએ રાઉન્ડ અપ કરીને એમની ધરપકડ કરી છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.